તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વેપારી પાસે 1 કરોડની ખંડણીનો મામલો કે જ્યાં પૂર્વ કર્મચારી જ નીકળ્યો ખંડણીની ધમકી આપવાનો આરોપી કે જ્યાં રામ નિવાસ બિશ્નોઈ નામના પૂર્વ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે જ્યાં નોકરીમાંથી હાંકી કાઢવાની રીસ રાખી અને પ્લાન ઘડ્યો હતો ત્યારે પોલીસે ખંડણીખોરની જે ટ્રેપ ગોઠવી દબોચી લીધો છે જ્યાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખંડણીના કેસમાં ભેદ ઉકેલ્યો છે ત્યારે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામાની પ્રેસ કોન્ફરન્સ કેતેશ્વર પ્રકારની મીઠાઈનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી કે એક કરોડ રૂપિયા તૈયાર રખના, नहीं तो आपको आपके परिवार को नुकसान होगा। तो सामान्य रीते पहला फोन ने तो डिस्कनेक्ट कर दिया, फरी थी ये नंबर थी फरी बार फोन आयो અને એમને રિસીવ કરતા ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી એક લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ એકાદ વર્ષ નોકરી કરેલી એના ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણાને કડી મળી તો વધુ સર્વિસના તપાસ કરતાં 1-2 બીજા નંબરો આપણને મળી આવેલા એમના લોકેશનના આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા. તો સવારે અમારી ટીમ સમા વિસ્તારમાં આની પાછળ હતી ત્યારે જે નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નોઈ છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઝીણવટની તપાસ કરતા અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું. એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધમકી આપનારી સમજે છે એને વડોદરા ખાતે બોલાવવાની ફોન કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસા વેપારી જે છે